ઓકે ડન. અને હવે આપણે જાસી સૌથી પહેલા બરોબર સ્ટેટિક ફાઇલ્સ ને લોડ કરવા માટે. સ્ટેટિક ફાઇલ્સ માં આપણે છે ને પહેલા એક ઇમેજ જ લઈ લેસી. મારે એક પહેલા ઇમેજ કમ્પ્યુટરમાંથી એક ગોતવી પડશે. એમાં ન જવાનું, ડ્રાઈવ ખુલી જાય. અરે યાર ડ્રાઈવ ક્યાં ખુલી ગઈ? ઓકે આમાં આપણે છે ને કઈક વોલપેપર તો પડ્યા તમારે ઘર આ રહ્યા. ટ્રાય સ્પીક ઓકે બધા પડ્યા છે. એમાંથી એકાદો ફોટો આપણે લઈ લેશું. કામ કરવાને છે ને હું એક્સ્ટ્રા લાર્જ આઇકોન્સ પ્રમાણે લઈને એકાદો વોલપેપર આપણે મૂકી દઈએ. તમે તે વોલપેપર સારો હોય દેખાવમાં. આ લઈ લઈ. વોટ્સઅપ બુડિંગ કપ નથી લેવો. એની જગ્યાએ આ વોલપેપર સારો દેખાય છે. તો એને હું કંટ્રોલ સી બરોબર છે અહીંથી એક કામ કરું, એને હું કોપી કરી લઉં છું અને આનું નામ ચેન્જ કરી નાખીશ. ત્યાં લઈ જઈને મારો પ્રોજેક્ટ કે આત્મા જ પડ્યો છે પાયથોન ની અંદર ડિજેંગો 2020 માં ફર્સ્ટ ડિજેંગો પ્રોજેક્ટ ની અંદર માય સાઇટ સ્માર્ટ ટેમ્પલેટ્સ ડિરેક્ટરી છે. ત્યાં છે ને હું શું કરીશ, ત્યાં હું એક ફોલ્ડર બનાવીશ. અહીંયા લખી નાખીશું ઇમેજીસ બરોબર છે એક આવી રીતના. અને ઈ ઇમેજીસ માં હું આને કંટ્રોલ વી કરી દઈશ બરોબર. 3.30 MB નો ફોટો છે અને હું લખી નાખું છું પીજીકેલ કાઢીને જે એક સ્પેસ આઈ થિંક રહી ગઈ છે નથી માઉન્ટેન ranges.jpg. અને આ 3 MB નો ફોટો બહુ વધારે સાઈઝ રોકશે તો આને છે ને કમ્પ્રેસ કરી નાખી. મારા ઘર જીમ્પ નામની યુટિલિટી જો હોય ને જીમ્પ માંથી ઓકે જીમ્પ હું કામ શું કામ યુઝ કરું છું. જીમ્પ છે ઈ ઓપન સોર્સ છે અને ફોટોશોપ જેવી બધી ફંક્શનાલિટી પ્રોવાઈડ જીમ્પ કરે છે. એટલે અપડેટ આવી લાગે છે તો આવું આવે ની વાત. આપણે અપડેટ ઉપર નથી કર્યું કેમ આવ્યું? ઓકે અંડર ન્યુ વર્ઝન ઇઝ અવેલેબલ. ભલે આવે ખબર છે મને. તો અહીંયા છે ને હવે હું ઇમેજની સાઈઝ થોડીક રિઝોલ્યુશન નાના કરી નાખીશ. મને ખબર છે નથી જવું અને આના રિઝોલ્યુશન કેટલાક છે? ઓહો આ કેમ આટલું બધું દેખાડે છે? આને બુદ્ધિ કામ નથી કરતી લાગતી. અલ્ટર એફ IS 4K ફોટો છે તો એને અત્યારે હું સાઈઝ જે છે તે ઘટાડીને પહેલા તો આના રિઝોલ્યુશન છે ને 72 કરી નાખું છું. 72 બરોબર છે. એન્ડ આના રિઝોલ્યુશન જે છે એને ઘટાડીને હું 640 સમથિંગ 412 કરી નાખું. 420 કે વોટ્સો એવર. અને સ્કેલ ઉપર ક્લિક કરીશ અને હવે સાઈઝ છે ને ઘટી જશે. હવે અલ્ટર F અને X એટલે એક્સપોર્ટ કરીશ અને સેમ લોકેશનમાં જ રાખીશ. અને આને છે ને હું PNG માં કન્વર્ટ કરી નાખીશ બરોબર છે. અને પૂછશે મને બેકગ્રાઉન્ડ કલર સેવ કરવા છે કે નહીં, બધી વસ્તુ મને બહુ આઈડિયા નથી. આપણે એક્સપોર્ટ આપી દઈએ એનો એન્ડ લેટ અસ ચેક કે થઈ ગયું. યસ. તો જો ખાલી 3 MB ની હતી 275 KB ની ફાઇલ બની ગઈ બરોબર છે. આપણે બીજું કઈ એમાં વર્ક કરવાનું થતું નથી. એટલે તો PNG અને JPG બે છે બરોબર છે. બે આપણે રહેવા દઈએ. બે ના રિઝોલ્યુશન આપણને એક JPG છે અને PNG છે તરીકે રાખી અને એક સ્ટેટિક ફાઇલના લોકેશનમાં છે. આને હું બંધ કરી દઉં છું, કઈ ખાસ જરૂર છે નહીં. અને નેક્સ્ટ બેકગ્રાઉન્ડ ની અંદર હવે આપણે શું કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટેટિક ફાઇલ્સ ને લોડ કરવા માટે પહેલા એકવાર હું જોઈ લઉં ફરીવાર રેકોર્ડિંગ ચાલુ છે ને. યસ. નકર કેટલી વાર ના પાડી દઈએ છે, રિજેક્ટ થઈ જાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ આઈ નીડ ઇઝ કે સ્ટેટિક ફાઇલ્સ ડિક્લેરેશન મારે કરવું પડે settings.py ફાઇલ ની અંદર. કેમ કે ડિજેંગોને હાલમાં ખબર નથી કે આ લોકેશન છે કે નહીં બરોબર. ટેમ્પલેટની ડિરેક્ટરી આપણે કાલે એને આપી પણ આપણે જે અત્યારે સેટ કરવાનું ટ્રાય કરી છે ને એ સ્ટેટિક ડેટા છે બરોબર. તો આપણે શું મિસ્ટેક કરી સૌથી પહેલા તો કે આપણે જે ડેટા પ્રોવાઈડ કર્યો એને બરોબર ઇમેજીસમાં અને ટેમ્પલેટ્સમાં મૂક્યો પણ એકચ્યુઅલમાં જ્ઞાન નથી મૂકવાનો. what we need here is કે we have to create a directory named static બરોબર છે. એક સ્ટેટિક નામની ડિરેક્ટરી બનાવવાની છે અને ઈ સ્ટેટિક ડિરેક્ટરી આપણે શું કરવાની છે ડિજેંગોને પ્રોવાઈડ કરવાની છે બરોબર છે. અને ઈ મેજોરિટી આપણે જેમ પહેલા રાખી ટેમ્પલેટનું ફોલ્ડર એવી રીતના જ બનાવવાની રાખવાની છે. તો હું શું કરીશ એના માટે અહીંયા બાર આઉટસાઇડ ફોલ્ડર બનાવીશ જેનું નામ રાખીશ સ્ટેટિક બરોબર છે. લાઈક ધીસ. જસ્ટ અ મિનિટ.
ઓકે જસ્ટ અ મિનિટ. સ્ટેટિક હા બરોબર છે. અને હવે જઈશું ફર્સ્ટ બિગનિંગ ઓફ પ્રોજેક્ટ ની અંદર settings.py ફાઇલ ની અંદર અને ત્યાં શું કરીશું અગેન જેમ આપણે ટેમ્પલેટ ડિરેક્ટરી નું એક લોકેશન સેટ કર્યું યાદ છે જો આ રહ્યું અહીંયા બરોબર છે. એવી જ રીતના આપણે શું કરશું સ્ટેટિક ડિરેક્ટરી ને પણ બનાવશું. તો અહીંયા હું આમ ક્લિક કરીશ, અહીંયા લખી નાખીશું static _dir બરોબર છે. એન્ડ અહીંયા હું લખી નાખીશ સ્ટેટિક બરોબર છે. જનરલી આપણે ટેમ્પલેટ સાથે કર્યું હતું. અને હવે આટલું કર્યા પછી આમાં કઈ સેમિકોલન તો આવતો નથી. કંટ્રોલ S બોટમ ઉપર જઈશ, સાવ બોટમ આવી જવાનું, અહીંયા નહીં આપવાનું. સ્ટેટિક ડિરેક્ટરી તમારે આ નથી આપવાની બરોબર છે, કેમ કે આનું લોકેશનમાં ચેન્જીસ નવી ફાઇલો બનતી હોય તો આવ્યા રાખતું. પણ સ્ટેટિક એવો ડેટા છે જે પ્રોજેક્ટ લોડ થાય ને ત્યારે જ એડ થતો હોય છે. આપણે કેમ રિફ્રેશ F5 કરવું પડે તો જ આવે, એને સ્ટેટિક ડેટા કહેવાય, બાકી ડાયનામિક નથી. તો એક જો તમને દેખાતું હોય છે સ્ટેટિક URL સ્ટેટિક બરોબર છે, એની જગ્યાએ એન્ટર આપીને ત્યાં બરોબર છે અહીંયા લખી નાખીશું સ્ટેટિક files underscore dirs બરોબર છે equals to બરોબર છે લાઈક ધીસ. અને અહીંયા કોમા નથી આપવાનું જો કોઈ પણ પ્રકારનું, બટ અહીંયા ફાઇલનો ડેટા જે છે જે આપણે સ્ટેટિક ડિરેક્ટરી બનાવી હતી એની એન્ટ્રી કરી નાખીશું સ્ટેટિક dir. બોલો ટૂંકમાં આપણે અલગ રીતે જ એનું કામ કર્યું, ટેમ્પલેટ ડિરેક્ટરીમાં ક્યાંય એનો ડેટા આપણે મૂક્યો નથી, તો એની કંઈ ખાસ આપણને જરૂર પડશે નહીં. અને બીજું આપણે શું કરશું કે હવે લોકેશન ચેક કરવા જશે બરોબર છે, કે લોકેશન જે છે તો પ્રોપર રીતે વર્ક કરે છે કે નહીં. ઓકે લેટ મી કંટ્રોલ S ઇટ. ઓકે સેવ થઈ ગયું છે. અને હવે છે ને સૌથી પહેલા આપણે એક વસ્તુ ચેક કરી લઈએ રન કરીને કે રન થાય છે આમ બરોબર છે. CLS મારે માઉસ એક ખરાબ થઈ ગયું છે, અહીં ક્લિક નથી થતો બરોબર. ઓકે manage.py અને run server બરોબર છે કંઈક આવી રીતના. ઓકે તો કઈ ઇશ્યુ નથી, અને સ્ટેટિક ડિરેક્ટરી મળી જ ગઈ હશે બરોબર છે, કઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી. નકર જો કઈ પણ ઇશ્યુ હોય તો તરત જ એક એરર આવી જાય બરોબર છે. જો મેજોરિટી જે સ્ટેટિક ફાઇલ્સ વિશે તમારે નોલેજ લેવી હોય તો અહીંયા પર જોઈને હાઉ ટુ સ્ટેટિક ફાઇલ્સ કરીને લિંક પણ આપેલી છે, એને કોપી કરીને ગૂગલમાં જોઈ શકો છો. એ તમને સિમિલર સ્ટેપ્સ કે થોડાક અલગ સ્ટેપ્સ કદાચ કે આપણે જે ફોલો કરી છે બહુ મેજર ડિફરન્સ નથી. અગત્યનું શું છે કે આપણી સ્ટેટિક ફાઇલ લોડ થવી જોઈએ. તો સૌથી પહેલા હું શું કરીશ કે આપણી જે ફાઇલ છે એને ત્યાં મૂકવા જઈશ. તો ટેમ્પલેટ ડિરેક્ટરીમાં જે મેં ઇમેજીસ ડિરેક્ટરી બનાવી હતી એને કંટ્રોલ X કરીશ બરોબર છે, અને સ્ટેટિક ડિરેક્ટરીમાં કંટ્રોલ V કરી નાખીશ. એટલે અહીંયા ઇમેજીસ જે છે આવી ગઈ બરોબર છે. અને હવે એકવાર ચેક કરી લઈ શું થાય છે કે આપણે સ્ટેટિક ડિરેક્ટરી જે છે એમાં ડેટા ત્યારે ડિટેક્ટ નહોતો કર્યો પણ હવે કદાચ હોવો જોઈએ બરોબર. તો લેટ નાઉ લોકલ હોસ્ટ શું નામ છે લિંક એ ભૂલાઈ ગયો, આપણે ક્લિક કરીને જોઈ લઈ 127. ઓકે લોકલ હોસ્ટ નથી આવતું, ઓપન થઈ ગયું. અહીંયા હવે સ્લેશ અહીંયા આપણે લખી સ્ટેટિક સ્લેશ ઇમેજીસ કે આવે છે તો નથી આવતું. અને હવે અહીંયા આપણે ઇમેજનું નામ શું હતું કંઈક mountain ranges.jpg બરોબર છે, mountain ranges.jpg. તો આ જો ઇમેજ ઓટોમેટિકલી ઓપન થઈ ગઈ બરોબર છે. આપણે PNG લઈ તો એ પણ આઈ થિંક PNG બરોબર, તો PNG પણ થઈ ગઈ. ઇન શોર્ટ કે સ્ટેટિક લોકેશનમાં તમે સ્ટેટિક ડેટા રાખી શકો છો બરોબર છે. એના માટે મેજોરિટી યુઝ થાય છે. અને સ્ટેટિક ડેટા જે છે તમે એ ડાયનામિક નથી હોતો, એ જ્યારે પણ ટૂંકમાં છે ને કેવું હોય કે તમારી વેબસાઇટ જ્યારે લોડ થાય ત્યારે આ ડેટા એ ઘા કરીને મૂકી જ દે બરોબર છે. પછી તમે 50 વખત એ ફાઇલ કોલ કરવા રાખવી તો તમારી ઈચ્છા એવી તો એ તમારા બ્રાઉઝરમાં ઓટોમેટિકલી સ્ટેટિક ડેટા જેટલો પણ હશે પહેલા તમારા બ્રાઉઝર છે ને એને રેફરન્સ કરી દે, ડાઉનલોડ કરી દે, પછી તમારા વેબસાઇટના પેજ છે એ ચેન્જ થયા રાખે એના CSS ને એનિમેશનના બેઝ ઉપરથી
બરોબર છે. તો એ એક સૌથી મોટો આનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હવે આપણે શું કરશું કે આ જ વસ્તુને આપણે આપણા પેજની અંદર આને બંધ કરી દઉં છું અને લોડ કરાવશી. જે આપણે પેજ પહેલા બનાવ્યું હતું, તો બહુ સિમ્પલ છે કે એના માટે શું કરવું પડે. એમ કે માની લો આપણે તો આ ઠીક છે ડાયરેક્ટલી એને યુઝ કરી ફાઇલને, બરોબર છે, પાથ દ્વારા આપણે આપણી વેબસાઇટમાં પેજ, આપણું જે પેજ છે એના આપણે એક્સપ્લેન કરવું તો કેમ કરી શકીએ. તો એના માટે અને આપણે મિનિમાઇઝ કરી દઈશું. બીજી વસ્તુ, લારાવેલમાં આપણે છે ને બ્લેડ પેજીસ બનાવતા, યાદ છે, blade.php ને એવી રીતના. તો આમાં જો HTML ના પેજ છે, index.html એવી રીતના, તો આમાં છે ને બ્લેડ કેવું કે આપવાની જરૂર નથી પડતી. તમે HTML રાખશો તો પણ કઈ ઇશ્યુ નથી, બરોબર છે. તો એક ઈ તમને પહેલાથી જ કહી દઉં કે જેથી કરી તમારે ઓલું મિક્સ ન થઈ જાય. પણ કઈ એવું ડિફરન્સ નથી. આમાં ટેમ્પલેટ્સ ની અંદર તમારે શું કરવું પડે છે, ખાલી ટેમ્પલેટની ડિરેક્ટરી બનાવવાની, પેજ બધા અહીંયા ઘા કરી દેવાના. બીજું કઈ તમારે અલગ રીતે વર્ક નથી કરવાનું. ડિઝેન્ગો જે છે ઓટોમેટિકલી એના ડેટાને ગોતી લેશે. એમાં કેવું હતું, લારાવેલી ક્યારે ગોતે, જ્યારે બ્લેડની તમે એક્સટેન્શન આપો તો જ ગોતતું હતું ઇન લારાવેલ, ઇફ યુ રિમેમ્બર, બરોબર ને. પણ આમાં ડિઝેન્ગોમાં એવું કઈ નથી. આ પેજ જે તમારા ટેમ્પલેટ ડિરેક્ટરીની અંદર છે, બરોબર છે, ડિઝેન્ગો HTML તરીકે ગોતી લીધું છે. નીચે તમને દેખાતું હશે ડિઝેન્ગો HTML. તો ઓટોમેટિકલી આ બધા ફ્રેસીસ છે એ કાઉન્ટ કરવા મળશે. તમારે બ્લેડ કે સિન્ટેક્સ કોઈ બીજી એડ નથી કરાવી પડતી તમારા પેજના એક્સટેન્શનમાં, બરોબર છે. ડાયરેક્ટલી HTML પેજ હશે તો પણ એ વર્ક પ્રોપર રીતના કરે છે, બરોબર. તો આગળ જોઈએ હવે આમાં શું કરશે આપણે, આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અને નીચે આપણે છે ને ઇમેજ SRC નો ટેગ લઈ લઈ, ઇમેજ SRC, અને અહીંયા છે ને આપણે ઈ ઇમેજને લોડ કરાવી છે. તો કેવી રીતના, સૌથી પહેલો રૂલ છે કે જ્યારે પણ તમારે ઇમેજ લોડ કરાવી હોય તમારે HTML ની અંદર, તો સૌથી પહેલા તમારે શું કરવું પડે કે સ્ટેટિક ફાઇલ્સ લોડ કરાવવી પડે. કે તમે પેજને ખબર હોવી જોઈએ કે આ પેજે સ્ટેટિક ફાઇલ્સ લોડ કરાવવાની છે. તો એના માટે એક્સપ્રેશન છે, બરોબર છે, આપણે જનરલી યુઝ કર્યું છે સિમ્પલ એક્સપ્રેશન. આ એક સેકન્ડ આવશે લાઈક ધીસ. આવું લારાવેલમાં પણ હતું, બરોબર ને. એ શું છે હમણાં તમને થોડી વારમાં કહું. તો સૌથી પહેલા આને હું લઈશ, અહીંયા લખીશ હું જો લોડ, બરોબર છે, આવી રીતના લોડ, અને ઓકે જો ઓટોમેટિકલી આ ફ્રેઝ એ મૂકી દે છે લોડ સ્ટેટિક, અને અહીંયા લખીશું સ્ટેટિક ફાઇલ્સ, બરોબર છે. ઓટોમેટિક જનરલી સ્ટેટિક ફાઇલ્સ આવવું જોઈએ, કેમનું આવ્યું ખ્યાલ નથી મને. લોડ સ્ટેટિક, ખાલી સ્ટેટિક જ કેમ આવ્યું, સ્ટેટિક ફાઇલ્સ આવવું જોઈએ. નો ઇશ્યુ, આપણે અત્યારે એઝ ઇટ ઇઝ રાખીએ. અને સ્ટેટિક ફાઇલ્સ એમ કે એનું ફંક્શન જ છે, નો આવે તો કદાચ કંઈક ચેન્જ થયા હોય જોઈ લઈ. બટ ઓલવેઝ રિમેમ્બર કે સૌથી પહેલા તો આ જે ફંક્શન છે તે ડોક ટાઈપ HTML થી નીચે હોવું જોઈએ, બરોબર છે. કેમ કે આ જે ફંક્શન છે ને લોડ, એ હંમેશા આને સર્ચ કરવા જશે, બરોબર છે. આટલું કર્યા પછી શું કરવાનું છે કે ઇમેજ SRC ની અંદર તમારે અહીંયા અગેન સિમિલર વસ્તુ જ લખવાની છે, બટ લોડ નથી લખવાનું. ઇન્સ્ટેડ ઓફ વોટ યુ હેવ ટુ રાઇટ, સૌથી પહેલા તો ટેગ લઈ લેવાના. અહીંયા આપણે ડાયરેક્ટલી આમ જ લખી કે સ્ટેટિક, બરોબર છે. આવી રીતના એન્ટર આપીશ, જો ફંક્શન ઓટોમેટિકલી જોજો અહીંયા બાજુમાં આવી રીતના ડેકોરેટ થઈ જશે સ્ટેટિક, બરોબર છે. એના પછી સિંગલ કોટ ની અંદર, સિંગલ કોટમાં તમારે શું આપવાનું છે, ઇમેજીસ, ઇમેજીસ જ નામ હતું આઈ થિંક, જોઈ લો છતાં એકવાર સ્ટેટિક ની અંદર ઇમેજીસ છે, યસ, ઇમેજીસ સ્લેશ, ક્યાં હોય કે સ્લેશ, ત્યાં નહીં, અહીંયા સ્લેશ, બરોબર છે. અને અહીંયા ઇમેજ નું નામ, ને કંટ્રોલ સ્પેસ કરશો તો ઇમેજ નું નામ નહીં આવે, લખવું પડશે. તો જે નામ હતું તે માઉન્ટેન, બરોબર છે, રેન્જીસ, લાઈક ધીસ, અને .png, બરોબર છે, લાઈક ધીસ. એટલે ઇમેજ મેં લઈ લીધું, અહીંયા આપણે લખી નાખી માઉન્ટેન રેન્જીસ તરીકે નામ એને આપી દઈએ, બરોબર છે. અલ્ટર ટેગ છે, બીજું કઈ નથી. એન્ડ બસ, બરોબર. આપણે એકવાર એને રન કરીને જોઈ લઈએ કે આ એક ડેટા રન થઈ શકે નહીં. આપણે આઈ થિંક HTML ફાઇલ લોડ થઈ ગઈ છે, નથી થઈ ગઈ, ઓકે, વાંધો નહીં. તો પાછું આને રન કરાવી લઈએ. init.py રન સર્વર બંધ થઈ ગયું, એરર બેરર આવી છે. તો રન થઈ ગયું અને કોઈ એરર ન આવી, અને એકવાર ચેક કરી લઈ કે આ ફાઇલ રન કરે છે કે નહીં, બરોબર છે. કેમ કે આઈ થિંક ઇશ્યુ ન થવો જોઈએ. આપણું પેજ
ઓકે આ રહ્યું. અહીંયા આપણે બેક કરશી, હજી બેક કરશી, હજી બેક કરશી. તો અહીંયા પેજ નો આવ્યું અને હવે આવી બરોબર. રિફ્રેશ કર્યું, જો રિફ્રેશ કર્યું પછી આવ્યું, પહેલા નહોતું બરોબર છે. પહેલા કર્યું ત્યારે નો આવ્યું, હવે રિફ્રેશ શું કામ થઈને આવી ગયું છે? કેમ કે ઓલરેડી આપણે એકવાર કરી દીધેલું છે. પેલા પેજ એને જે લોડ કર્યું એ સ્ટેટિક રેફરન્સમાંથી નહોતું થયું. મેં જ્યારે F5 કર્યું ત્યારે એને ડેટા ઉપાડ્યો, કેમ કે ત્યાં સુધી એને ખબર નહોતી એ વસ્તુ છે કે નહીં. તો અહીંયા જે ડેટા આવે છે અત્યારે બરોબર છે, આ ડેટા આવે છે આપણા ક્યાંથી? આપણા લોકેશન ઉપરથી. ઓપન ઇમેજ ન્યૂ ટેબ ને તમને જો એનો ડેટા અહીંયા દેખાડશે બરોબર. સિમિલર ડેટા જે પેલા હતો એ જ અહીં દેખાડશે. એક બંધ થાને, માઉસ મારું ખરાબ થઈ ગયું છે અને હેરાન કરે છે. તો આવી રીતના તમે શું કરી શકો કે થર્ડ પાર્ટી કન્ટેન્ટ CSS JS ને બધો ડેટા મૂકી શકો છો. હવે આપણે એ જ રીતના માની લો કે બૂટસ્ટ્રેપ એક ડાઉનલોડ કરીને મૂકી જોઈ લો પહેલા મારા ઘર પડ્યું છે કે નહીં ડાઉનલોડના ફોલ્ડરમાં. બૂટસ્ટ્રેપ પડ્યું જ છે ઓલરેડી, તો એને હું Ctrl+C કરીને પેક કરીને પાછો હું અહીંયા લઈ આવું છું અને સ્ટેટિક ને હું Ctrl+V કરું છું. અહીંયા હું આને એક્સટેક હિયર આપું છું, કઈ કઈ વસ્તુ આવે છે જોઈ લઉં. બૂટસ્ટ્રેપમાં બૂટસ્ટ્રેપ અને CSS ઇમેજ ને JS આને છે ને હું બહાર લઈ લઉં like this. બૂટસ્ટ્રેપનું ફોલ્ડર જે છે ને ડિલીટ કરી નાખું છું. આટલી બધી પ્રોસેસ થાય ખાલી બ્લેન્ક ફોલ્ડર. ઓકે બરોબર છે. તો એમાં જો આપણી કઈ વસ્તુ આવી ગઈ, ઇમેજીસ જે છે તે આવી ગઈ, IMG કરીને એના GIF ફોન્ટ્સ આવી ગયા, બૂટસ્ટ્રેપની ફાઇલો આવી ગઈ અને JS ની ફાઇલો જેની હતી આવી ગઈ બરાબર. બાકી બધું એઝ ઇટ ઇઝ છે. હવે એ CSS મારે એડ કરવી છે, તો આપણે શું કરશું કે ટુ એડ ધો CSS આપણે એને ક્યાં કરવી પડે? અહીંયા કરવી પડે. તો અહીંયા શું કરશું આપણે? લિંક REL બરાબર છે. ઇફ યુ નો કે લિંક REL સ્ટાઇલ શીટ થી આપણે એડ કરાવતા એને અહીંયા હું લિંક નો ડેટા આપીશ અને સ્ટેટિક જે રીતના પહેલા આપ્યું જો સ્ટાઇલ શીટ હેડની ટેગની અંદર છે તો એને ઓટોમેટિકલી સ્ટાઇલ શીટ ને લખી નાખ્યું. આપણે એને કાઢી નાખશું બરાબર છે. ઓકે લાઈક ધીસ. અને અહીંયા આપણે લખશી CSS સ્લેશ બરાબર છે. અને અહીંયા આપણે લખશી શું નામ હતું આપણી ફાઇલનું? CSS માં bootstrap min.css લઈ લઈ બરાબર ને. bootstrap નો સ્પેલિંગ આવ્યો છે bootstrap .css લખી નાખીએ. અત્યારે બહુ આપણે ચેન્જ નથી કરો, min bin નથી બધું. અને બીજી લિંક લઈ લઈએ આપણે સેમ વસ્તુ છે bootstrap responsive CSS બરાબર. બે આવે છે ને આઈ થિંક એમાં bootstrap dash responsive.css બરાબર છે. બે ને આપણે લઈ લઈશું. HREF માં શું ડેટા દેખાડે છે? ઓકે મેં મિસ્ટેક કરી નાખી. આપણે અહીંયા REL માં આપણે સ્ટાઇલ શીટ લખતા if you remember અને હું Ctrl+X Ctrl+V થઈ ગઈ છે હમણાં તો લિંકોમાં આમથી હમણાં ઓકે અહીંયા ડબલ કોટ્સ મિસ્ટેક થઈ આવી ગયો. ઓકે ડન. અને અગેન હું Ctrl+X કરીશ, અહીંયા Ctrl+V અને અહીંયા લખી નાખીશું સ્ટાઇલ શીટ. ઓલરેડી લખેલું તો આપણે કાઢી લઈએ. એટલે હવે આવતું શું આવી ગયું? સ્ટાઇલ શીટ નો સ્પેલિંગમાં E બરોબર છે. તો આપણે સ્ટાઇલ શીટ એડ કરી નાખી અને JS એડ કરવી તો સિમિલર રીતે જ બરોબર છે. આપણે શું કરવાનું? બોડીના એન્ડમાં જવાનું અને અહીંયા આપણે શું લખતા કંઈક સમથિંગ આપણે સ્ક્રિપ્ટ SRC બરોબર છે. SRC ની અંદર લોકેશન આપી દેતા કઈ વ્યૂ લોકેશન JS ની ત્યાં આપણે લખી સ્ટેટિક બરોબર છે. ત્યાં લખી આપણે JS સ્લેશ અને bootstrap.js બરાબર છે. bootstrap.js કંઈક આવી રીતના ડેટા આપી દઈએ. પછી આપણે બોડી ની અંદર હોવું જોઈએ ઇમેજ ની પહેલા આવી રીતના જવાની. કદાચ આપણે રાખતા ફોર્મેટર તો આપણે ડિઝાઇન HTML નું ફોર્મેટર નથી ભૂલાઈ ગયું બરોબર છે. તો આ પણ એક સેટ થઈ ગયું છે. Ctrl+S કરી નાખી ફરી વાર.
ઓકે, HTML ડન થઈ ગયું. હવે આપણે શું કરશું, બૂટસ્ટ્રેપ CSS નો પણ એડ કરી શકીએ છીએ અને આપણી પોતાની style.css પણ એડ કરી શકીએ છીએ, બરોબર છે. તો ફોર એક્ઝામ્પલ આપણે જોવા માટે શું કરી, પેલા આપણે જલ્દ કરીને જોઈ લે કે આ એકચ્યુઅલી લોડ થઈ જાય છે કે નહીં. રિફ્રેશ કરશી તો જો ઓટોમેટિકલી તમને ડિઝાઇન જોવા મળી ગઈ છે કે H1 ના ટેગ. અને તમને ખ્યાલ છે, મેં તમને ભણાવેલું છે કે બૂટસ્ટ્રેપ જ્યારે એપ્લાય થાય ત્યારે સૌથી પહેલા ઈ બોડીને માર્જિન જે છે 0 કરી નાખે છે. તો જો એને શું કર્યું, બધું એકદમ સાઈડમાં અટેચ કરી દીધું, જોયું ને, એ તમને યાદ હશે. તો ચેન્જ એપ્લાય થઈ ગયા છે બૂટસ્ટ્રેપ ના. અને જોવું હોય તો આપણે પેજ સોર્સમાં જઈને જોઈ શકીશું કે bootstrap.js છે એ પણ ઓપન થાય છે અહીંથી, bootstrap CSS પણ ઓપન થાય છે અને bootstrap responsive પણ ઓપન થાય છે, બરોબર છે. તો આપણી જે ફાઇલ્સ છે જે બધી અહીંયા લોડ થઈ ગઈ છે. તો હવે તમને થીમ કેમ એડ કરવી એના પ્રશ્નો ન થવા જોઈએ કે થર્ડ પાર્ટી થીમ તમે એડ કરો છો, બરોબર છે, તો કેવી રીતના એડ કરવી તમને એકવાર અહીંથી ખ્યાલ આવી ગયો હશે. બહુ સિમ્પલ છે, કે એટલું બધું હાર્ડ નથી, બરોબર છે. તમે અહીંથી પછી જેમ ડેકોરેશન તમારે કરવું હોય એના થીમ પ્રમાણે કરી શકો છો. હું તમને થીમ પણ એડ કરીને દેખાડીશ થર્ડ પાર્ટી, આપણે ઓમાંથી અલગ વેબસાઇટમાંથી લઈને, જેથી વેબસાઇટ બનાવવાની, થોડી પ્રોજેક્ટ બનાવવાની મજા આવતી જાય. પણ આમાં છે ને આપણે એડમિન પેનલની જરૂર નહીં પડે. એક વસ્તુ કેમ કે ઓલરેડી ડિઝાઇન આપ્યું છે, તો ફ્રન્ટ એન્ડ થી કેટલા ચેન્જીસ થાય છે ને આપણે જસ્ટિફાઈ કરવાની છે, બરોબર છે. તો આ આપણું હતું સ્ટેટિક ફાઇલ્સ નું ડિક્લેરેશન, કેવી રીતના સ્ટેટિક ફાઇલ સાથે વર્ક કરાય, બસ. કોઈને આમાં કઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. લેટ મી ઓપન ધીસ લાઈક ધીસ, અને અહીંયા હું HTML ની ફાઇલ ઓપન કરી નાખું. લઈ લો ભાઈ, માઉસ નો ઇશ્યુઝ છે, અને બંધ કરી નાખું થોડીક વાર, અને આને બંધ કરી નાખું, બરોબર છે. તો કંઈક આવી રીતના તમે સ્ટેટિક ફાઇલ્સ નું સેટઅપ કરી શકો છો, સ્ટેટિક ડિટેલ્સ ને ફેચ કરવા માટે. ટૂંકમાં CSS છે, JS છે, તમારે જેથી પણ એડ કરાવી હોય તમે કંઈક આવી રીતના કરી શકો છો, બરોબર છે. કે ક્વેરી હોય તો પૂછો, નકર આપણે ટેમ્પલેટ ઇનહેરિટન્સમાં આગળ થોડુંક જાય. બોલો બોલો. ના પાડું છું કઈ કરી. ઓકે, તો વાંધો નહીં, બરોબર છે. બાકી કોઈને બીજા કોઈ મોઇન સિવાય કોઈને કઈ ક્વેરી હોય તો, જો કઈ હોય તો બોલી દો. તો આપણે કઈક, કેમ કે બહુ મેજર કઈ ડિફરન્સ નથી, લારાવેલ ભણી ગયા છો એના કરતા થોડુંક ઈઝી ઈ છે કે તમારે આમાં બ્લેડ કઈ એડ નથી કરાવવાનું. હા, એક લોકેશન છે, પણ એ પ્રી ડિફાઇન્ડ ટેમ્પલેટમાં HTML પડી હોવી જોઈએ, સ્ટેટિકમાં બધી CSS JS હોવી જોઈએ. એમાં આપણે ઘણી જગ્યાએ ચેન્જીસ કરવા જવા પડતા, બરાબર. પબ્લિક HTML માં ડિરેક્ટરી આવતી, એમાં આપણે મૂકતા અમુક ડેટા, આપણે જે આપણો ડેટા છે જે કન્વર્ટ કરવાનો છે એ પાછી એની અલગ ડિરેક્ટરી હતી, બરોબર. એ તમને ખ્યાલ હશે. રૂટમાં URLs મૂકવા જતા, આમાં આપણને URLs ની ફાઇલ આપી છે. ચેન્જ એટલો છે કે દરેક એપ્લિકેશન ની પોતાની urls.py ફાઇલ બનાવી શકો છો. તો એક બેનિફિટ સિક્યોરિટી માટે એને રાખ્યો છે, જેથી કરીને કોઈ હુક ન મારી શકે. દરેક એપ્લિકેશન ની પોતાની URL હોય, બરોબર છે. તો આવી રીતના કંઈક તમે આના પેજીસ તમે બનાવી શકો છો, બરોબર છે. તો હવે આપણે છે ને એક કામ કરીએ, હવે ટેમ્પલેટ ઇનહેરિટન્સ બાજુ આપણે જાય કે ટેમ્પલેટ સાથે આપણે કેવી રીતના વર્ક કરી શકીએ છીએ. બરોબર, આગળ જઈએ ને હવે, કેમ કે ઓલરેડી આ પેજ. તો હાલો આગળ જઈએ, અને હવે ટેમ્પલેટ ઇનહેરિટન્સ બાજુ થોડુંક હું તમને જો અત્યારે કમ્પ્લીટલી બધું વર્ક નથી દેખાડતો, પણ થોડુંક આપણે વેકેશન્સ છે એટલે અને લાસ્ટ લેક્ચર અત્યારે આપણે વેકેશન નો છે, તો પોસિબલ હોય તો તમને હું દેખાડી દઉં, પછી આપણે વધારે ઇન્ક્લુડ કરતા જઈશું. મારે આની સાથે સાથે આ બધી વર્ક છે ને GitHub માં મૂકી દેવું છે. મારું લાસ્ટ યર નું વર્ક ઓલરેડી GitHub માં છે, જો તમારે જોવું હોય તો કદાચ મારું પેજ મને યાદ નહીં હોય, github.com માં જઈશું, .com/હાર્દિક ચાવડા લખું છું, કદાચ આ રીતના જ ખુલે છે આમાં. હા, યસ, મારો ફોટો છે. તો એમાં જો આઈ થિંક આ રહ્યું ડિજેંગો, આ લાસ્ટ યર નું સેટઅપ છે બધું. ઓકે, એમાં MSc IT સ્ટુડન્ટ અને manage.py માં MSc IT માં હું જાઉં, ઈ જો પ્રોજેક્ટ નું નામ રાખ્યું તો મેં MSc IT સ્ટુડમાં જાવ, એમાં શું રાખ્યું હતું, એમાં સ્ટુડ નામની એપ હતી, MSc IT નામનો પ્રોજેક્ટ હતો, અને એના અંદર બધી વસ્તુ મેં સેટઅપ ઓલરેડી માઇગ્રેશન્સ બનાવી રાખ્યા છે. views.py માં પાયથોન ની ફાઇલ્સ માં શું કરવાનું, ઓકે, કેમ ક્લિયર થઈ ગયું બધું, કેમ ડેટા બધું જાણે. પછી મેં છેલ્લે કર્યો કે નહીં કર્યો આઈડિયા નથી. main.py માં તો કઈ હોય નહીં, કોઈ કદાચ કઈક મિસ્ટેક થઈ ગઈ છે કે વ્યૂ નથી ડેટા,
જોઈ લો છો તે સ્ટુડ apps.py લે તો બ્લેન્ક દેખાડે આમાં તો જો તો બ્લેન્ક જ હોય સ્ટુડમાં કેવું હોય મોડેલ્સ બનાવેલા પે મોડેલ્સ એ ખાલી કંઈક જૂનું ડેટા એપ્લાય થઈ ગયું લાગે છે માઇગ્રેશન છે ખાલી છે ઓકે લેટ મી ગો આઈ થિંક આ એક 2 years અગો નું છે આ તો કંઈક આઈ થિંક આ ફોલ્ડર મારું નથી પાછો જાઉં છું ડિજેંગો નું આટલું જ નથી આ ટેસ્ટ કર્યું તો ઈ ફોલ્ડર છે ડિપોઝિટરીમાં જવું પડશે ઓકે ટેસ્ટ ડિજેંગો આ રહ્યું છે સપ્ટેમ્બર 9 ટુ ઓકે રેડી આ જઈશ તો એમાં જઈશ તો એમાં મને ડેટા ઓકે હવે રેડી ગઈ બધું દેખાણું ડેટા બેઝ પડી છે અને ઓકે ટેમ્પલેટ ડિરેક્ટરી છે સ્ટેટિકની ડિરેક્ટરી છે મારી એપ્લિકેશન જે માય સાઇટ મેં બનાવી એવી રીતના જો આમાં પણ છે એમાં જો છેલ્લે કર્ડ ફોર્મ્સ મેં બનાવીને રાખ્યા હતા એ પણ જોવા મળશે બરોબર છે ટેસ્ટ ડિજેંગો સ્ટુડ ચેન્જ કે કંઈક એમાં ક્યાંથી મેં ચેન્જીસ કર્યા છે તો એ લખેલું આવે છે બ્લોગ 1 માં જઈશ તો ત્યાં જો બધી એવી ડિટેલ્સ એમાં views.py માં પણ ઘણો ખીચડો જોવા મળશે કેટલી બધી વસ્તુ કરી હોય તે અલગ અલગ રીતે ડાયનામિકલી બનાવ્યું હોય બધું તો ત્યાં પણ વર્ક છે આમાં જો એક જગ્યાએ પાયથોન પ્રણવ ત્રિવેદી થી કંઈક એના પીસી માં બેઠો તો એમાંથી તો આમાં દેખાડે છે કે એને માઇગ્રેટ કર્યું અને કાંઈ નથી કર્યું એને ડિજેંગો નથી આવડતું forms.py models.py ને બધી ડિટેલ્સ અહીં હજી એઝ ઇટ ઇઝ ઇન્ક્લુડ સેટઅપ કરીને મેં કર્યું તો થોડુંક મેં ડાયનામિક વર્ક એડ કરીને સ્ટુડન્ટ દેખાડ્યું એનું પણ અહીં ડિક્લેરેશન છે તો આવું આપણે પણ કરવાના છે બરોબર કે આપણું જે 2020 માં ડિજેંગો એપ્લિકેશન બનાવશે એ પણ એની પર આપણે રિપોઝિટરી બનાવીને અપ કરશી તમે એને 50 વખત જોઈ શકશો 50 વખત ડાઉનલોડ કરી શકશો અને કઈ ચેન્જીસ આપણે કરતા રહીશું એ પણ જોઈ શકશો બરોબર છે એમાં ટેસ્ટ નો બધો આપણે ડેટા ઇમ્પ્લિમેન્ટ કર્યો તો અમુક વસ્તુ અપલોડ નથી કરી શક્યો છેલ્લે છોકરાઓને કઈ ઇન્ટરેસ્ટ નહોતો પ્રોજેક્ટ ન બનાવતા એટલે પણ આપણે બધી વસ્તુ કરી છે લાસ્ટ યર પણ સેમ વસ્તુ આપણે આ યર પણ ઇન્ક્લુડ કરવાના છે ઇન્ક્લુડ થાય તો ત્યારે પણ ડેટા પડ્યો છે અને અહીંયા પણ આપણે પડ્યો છે હવે શું કરશી આપણે ડેટાને સેટઅપ કા પછી ચેન્જ કરશી બરોબર છે રિપીટેટિવ ડેટાને આપણે ચેન્જ કરશી તો સૌથી પહેલા હેડની અંદર બોડીના સ્ટાર્ટમાં અહીંયા આપણે 90 બાર લઈ લઈએ કદાચ તમને ખ્યાલ હોય અને જો ડેટા નો જોતો હોય આપણે બનાવવો ન હોય તો આપણે જઈ બુટસ્ટ્રેપ 2 ની અંદર બુટસ્ટ્રેપ 2 લખી અને એની લિંક આવશે એમાં કમ્પોનન્ટ્સ ઉપર ક્લિક કરી દઈએ અને કમ્પોનન્ટ્સમાં આપણે 90 બાર તો હોય જ છે ત્યાંથી આ 90 બાર ઉપાડી લઈ બરોબર છે 90 બાર તો આ 90 બાર ને આપણે અહીંથી લઈ લઈ કંટ્રોલ સી બરોબર છે અહીંયા કંટ્રોલ પી એટલે જેથી કરી બધા પેજમાં ખબર છે મને બરોબર છે એકવાર ચેક કરી લઈ કે આ ચાલે છે કે નહીં અહીંયા જઈ આપણે રિફ્રેશ કરશું તો આ 90 બાર આપણે આવી ગઈ બરોબર છે આ ડાયનામિક હોય છે અલગ અલગ પેજની અંદર બરોબર ને આપણે ક્લિક કરીને ઓપન થવું જોઈએ અત્યારે બધું આપણે કમ્પ્લીટ નહીં કરી શકીએ ફટાફટમાં કેમ કે એમાં મારે ઘણું બધું રિલેટિવ URLs ને બધું શીખડાવવું છે પણ કન્ટેન્ટને આપણે કેવી રીતના રિપીટ કરી શકીએ એવું તમને દેખાડી શકીશ બરોબર છે એક આપણે જોઈ લેજો પોસિબલ હોય તો કેમ કે મારે એના માટે થોડીક વસ્તુ જોવાની બાકી છે તો અહીંયા જે HREF લિંકમાં લખ્યું છે લિંક ટાઇટલ લખ્યું છે ટાઇટલમાં આપણે લખી નાખી ડિજેંગો એપ અને હોમ ની જગ્યાએ હોમ ભલે લિંક ની જગ્યાએ અબાઉટ અસ લખી નાખી અને અહીંયા કોન્ટેક્ટ અસ બરોબર છે લખી નાખું છું ઓકે હવે આખો ડેટા છે ને ટોપ ટુ બોટમ આને આપણે ડાયનામિક કરી નાખશું બરોબર છે અને આ જે ઇમેજ ને બધું જે ડેટા આવે છે એને આપણે લખી નાખશું કે આ હોમ પેજ માંથી આવે છે લાઈક ધીસ બરોબર છે બાકી બધું ઇન્સર્ટ ની જે છે એ પણ ડાયનામિક કરશું ને બધું ડાયનામિક કરવાની ઈચ્છા છે અને ઇમેજ છે આટલી વસ્તુ આપણે અલગ કરી નાખશું તો અહીંયાથી આટલી વસ્તુ જે છે એના પેજ બીજા બનાવી નાખશું અહીંયા આપણે જઈ અને index.html છે અને આપણે ઇન્ડેક્સ જ લેવા દઈએ રાઈટ ક્લિક કરીને એક ન્યૂ ફાઇલ નામ આપી એને આપણે આપી about.html બરોબર છે અને અહીંયા રાઈટ ક્લિક કરીને ન્યૂ ફાઇલ contact.html બરોબર છે આવી રીતના contact.html બરોબર છે અને શું કરશી હવે છે ને કન્ટેનર ને રિપીટ કરવા માટે આપણે લેસી બ્લોક નામનો ટેગ જે આપણે બધે રિપીટ કરાવડાવો છે બરોબર છે જે આપણે બીજા પેજીસ માં હોવો જોઈએ એના માટે આપણે અગેન ઇન્ડેક્સમાં જાસી અને અહીંયા
અહીંયા આપણે લખશી બ્લોક, બરોબર છે. આ બ્લોક લીધો એટલે ડિજેંગો બ્લોક છે ઓલરેડી જો અહીં બાજુમાં આવી ગયો. એમાં હું લઈશ બ્લોક, એન્ટર કરીશ તો એને બ્લોક અને એન્ડ બ્લોક, બરોબર છે, બે ડિટેલ મને એને બનાવીને મને આપી છે. ત્યાં હું લખીશ જો બ્લોકનું નામ, બરોબર છે, કયો બ્લોક એન્ડ કરવો છે. ત્યાં હું લખીશ આ બ્લોક કયો છે તો બોડી બ્લોક, બરોબર છે, બોડી અંડરસ્કોર બ્લોક, બરોબર છે. આવી રીતના સમજાઈ ગયું. તો જો ઓટોમેટિકલી એક તો VS Code નો બેનિફિટ છે. અને અહીંયા જે છે ને ડેટા ઈ ડાયનામિક હશે, બરોબર છે. જે આઉટસાઇડ ઓફ ધ બ્લોક જે છે ઈ રિપીટેટિવ કન્ટેન્ટ છે. આના અંદર જે આવશે તે ડાયનામિક કન્ટેન્ટ હશે, બરોબર છે. અને હવે શું કરીશું કે આ સેમ કન્ટેન્ટ, બરોબર, આને એમને રહેવા દઈશ એન્ડ બ્લોક અને બોડી બ્લોક. ને હવે આ બોડી બ્લોક એન્ડ કરાવવું જરૂરી નથી, આ નો લખો તો ચાલે છે, બટ ભલે રહ્યું અત્યારે, બરોબર છે, એઝ ઇટ ઇઝ રહેવા દેજો. એરર આવશે તો આપણે એને રિમૂવ કરશી. હવે જે આપણે બીજા પેજની અંદર, બરોબર છે, જેમાં આપણે શું કરવાનું છે, ડેટાને રિપીટ ન થાય એવું કરવા દેવાનું છે. તો વી વિલ ગો ટુ અબાઉટ પેજ. અબાઉટ પેજની અંદર અહીંયા આપણે શું કરશી, અહીંયા આપણે યુઝ કરશી એક્સટેન્ડ, બરોબર છે. એક્સટેન્ડ જો લખેલું આવી ગયું ડિઝાઇન ની અંદર યુઝ થાય છે. અહીંયા હું નામ લઈ લઈશ કેનું કે જે પેજને મારે અહીંયા રિપીટ કરાવવો છે, બરોબર છે. તો મારે કયા પેજને રિપીટ કરાવવો છે, તો મારે પેજને રિપીટ કરવો છે index.html, index.html, બરોબર છે. જેને આપણે અત્યારે તમને ખ્યાલ છે કે આપણે મેઇન તરીકે રાખીશું, બોડી બ્લોકમાં ચેન્જ કરતા જશું. એના અંદર મારે શું કરવું છે, તો એના અંદર મારે બોડી બ્લોક છે ઈ રિપીટેડ કરાવવો છે, બરોબર છે. તો અહીંયા હું લખીશ બ્લોક અગેન, બરોબર છે. અહીંયા લખી લીધું બોડી બ્લોક, અને અહીંયા આઈ થિંક અંડરસ્કોર કર્યો તો કઈ મને યાદ નથી, હું જોઈ લઉં છું એકવાર. ઇન્ડેક્સ ની અંદર બોડી અંડરસ્કોર બ્લોક, અને હવે આની વચ્ચે જે ડેટા લખીશ એ છે ડાયનામિક, બરોબર છે. તો અહીંયા હું આને જ કોપી કરી લઉં છું કે ને આ બધો ડેટા જે લખ્યો હતો તે કંટ્રોલ એક્સ, અહીંયા કંટ્રોલ વી, તમને ખ્યાલ છે નથી, અને સિમિલર ડેટા અહીંયા લખી નાખીશ. આ જે ડેટા હતો એને હું પાછો મૂકી આવું છું, કંટ્રોલ સી, બરોબર છે. અહીંયા લખી નાખું છું કંટ્રોલ વી. જો કે અહીંયા આઈ થિંક કે રિપીટેટિવ ડેટા છે તો બેઝ નો ડેટા નહીં આવે, છતાં જોઈ લઈએ આપણે, હાલતું હોય તો ક્યાં વાંધો છે. બધી રિપીટ થશે, બોડી બ્લોકિંગ કે રિપીટ થાય છે, જોઈ લઈએ આપણે ક્યાં એરર આવે છે, ક્યાં વાંધો છે, બરોબર છે. અને અહીંયા લખી નાખું છું હું અબાઉટ પેજ, નકર મારે બેઝ પેજ અલગ બનાવવું પડશે. અને સેમ વસ્તુ હું આને કોપી કરી લઉં છું અને અહીંયા મૂકી દઉં છું કોન્ટેક્ટમાં. ધીસ ઇઝ કોન્ટેક્ટ પેજ, બરોબર છે. લાઈક ધીસ આપણે ફેરફાર કરી નાખી, ત્રણેય પેજને રાખ્યા, બધી બોડી રિપીટ થશે. અને હવે મારે શું કરવું પડશે ખબર છે, આ બધાની URLs ની એન્ટ્રી કદાચ કરવી પડે ને, કેમ કે એના વગર આઈ થિંક એને ડિટેક્ટ નહીં કરી શકે. કદાચ જોઈ લેજો, એમને માલતું હોય તો આપણે અત્યારે ધબધબાટી હલા, બરોબર છે. લેટ મી જસ્ટ ગો એન્ડ ચેક હિયર. તો અહીંયા હું એન્ટર આપું છું તો હેલો ધીસ ઇઝ આઉટપુટ ઇઝ શોઈંગ ફ્રોમ હોમ પેજ, બરોબર છે. હવે જો અહીંયા આપણે શું કરી, અહીંયા આપણે જો એક વસ્તુ છે કે આ આવી ગયું છે તો અબાઉટ ને કોન્ટેક્ટ અત્યારે વર્ક નહીં કરે, કેમ કે આપણે URL કે સેટ નથી કરી. તો અહીંયા આપણે જઈ અને લખી આપણે શું નામ હતું, અબાઉટ. હવે આ અબાઉટ કઈ ગેટ હશે નહીં, કેમ કે આપણે એની URL ની એન્ટ્રી કોઈ પણ પ્રકારે કરી નથી, બરોબર છે. તો આપણે એની એન્ટ્રી કરવા જવી પડશે. કઈ જગ્યાએ જાસી, માય સાઇટ ની અંદર, ક્યાં કઈ રીતે આપણે અહીંયા નહીં, url.py કામમાં પડ્યું છે, urls.py, અને ત્યાં આવી જ રીતના, બરોબર છે. અને અહીંયા આપણે views.index છે, એવી રીતના આપણે એક અધર અને એક અબાઉટ, બરોબર, ત્રણ વસ્તુ કરવી પડશે ને. અહીંયા લખી નાખીએ, શું નામ લખીએ આપણે ત્યાં અબાઉટ, અને અહીંયા લખીએ આપણે કોન્ટેક્ટ, બરોબર છે. અને અહીંયા ફંક્શન બીજા બે બનાવી નાખશું. એકનું નામ છે અબાઉટ, જેમાં છે નહીં પણ હવે આપણે બનાવશું, અને કોન્ટેક્ટ, રેડી. અને ઓકે, આ જો રાઈડું નાખશે કે આ છે નહીં, ઓલરેડી એરર આવવા માંડી, તો આપણે ત્યાં
જઈશું, અહીંથી નહીં જઈએ ગઈ તો ડાયનામિક નથી. views.py માં જશે અને સેમ વસ્તુને આપણે 2 વાર રિપીટ કરી નાખી એ આશે ત્યાં ભેગું થઈ ગયું નહીં બરોબર છે 1 અને 2 બરોબર છે. તો અહીંયા આપણે લખી નાખી અબાઉટ મેથડ. આ તમને ખ્યાલ આવી ગયો છે જે હું કરું છું તે દરેક URL નું એક ફંક્શન બનાવી છે બરોબર છે અને એક કોન્ટેક્ટ બરોબર છે એક જ વસ્તુ બીજું કાંઈ નહીં. એન્ડ અહીંયા આપણે લખી નાખી about HTML સોરી આને બરોબર છે બાકી બધું એઝ ઇટ ઇઝ રહેવા દઈશું contact.html. I think કઈ મિસ્ટેક નથી થતી નામ બામ બધા સરખા છે. about context બેમાં સિમિલર જ પાસ કરી છે એટલે આપણે બહુ ટેન્શન નથી લેવું. ઇન્સર્ટ માં ભલે ડેટા જાય ત્યારે એમાં use.py માંથી ડેટા આવશે બરોબર છે. રિટર્ન રેન્ડર રિક્વેસ્ટ ઓકે ડન. હવે કે ટેક કરી લઈ અને રિફ્રેશ કરું છું અને કઈ આવ્યું નહીં પર રિફ્રેશ કરું પાછું બેક જાવ પાછું રિફ્રેશ કરું ઓકે જોઈ લઉં કઈ એરર નથી આવતી ને કેમ ઓકે ના એરર તો નહીં આવી. કંટ્રોલ સી પાછો પ્રોજેક્ટ રન કરાવું રન F5 આપું છું ઓકે. હવે અહીંયા લખું છું હું અબાઉટ તો એરર આવી. આઈ થિંક મારે અહીંયા લખવું પડશે લગભગ માય સાઇટ બરાબર છે કેમ કે તમને યાદ છે કે એમાં આપણે સ્લેશ તો નહીં બરાબર તો છે માય સાઇટ સ્લેશ અબાઉટ લખું તો આવું જોઈએ. settings.py માં તો આપણે ક્લિક કરવાનું હવે urs.py માં પણ ઇન્ક્લુડ થઈ ગયું છે થઈ ગયું એનો પણ કઈ ઇશ્યુ બીજો નથી. urs.py માં હવે એરર જાને હવે તો હવે અહીંયા માય સાઇટ સ્લેશ ઇન્ડેક્સ અબાઉટ અને કોન્ટેક્ટ અને અવેલેબલ છે તો હવે કમરાડી નાખે છે મિસ્ટેક રહી ગઈ છે. just let me check અને હું ઇન્ડેક્સ લખું તો પણ એરર આવે છે. માય સાઇટ માં પણ એરર આવે છે. કઈ બગ તો નથી જો કેમ ના પાડે છે આવું ન થવું જોઈએ. લેટ મી રિમેમ્બર કઈ મિસ્ટેક કરી છે કે પાથ હું આપતો આયા પરફેક્ટ થઈ ગયું. હોમ પેજ તો ડેફિનેટલી રન થાય કેમ કે આપણે સ્લેશ માં એની એન્ટ્રી કરાવી છે એટલે માય સાઇટ પણ થવું જોઈએ સ્લેશ માય સાઇટ કદાચ એસ કેપિટલ સ્પોન નો ઇશ્યુ તો લગભગ બને કદાચ હોય તો કદાચ મિસ્ટેક કરતો હોય તો ઓકે અબાઉટ લખી જો નીચે તો 404 ની ડેફિનેટલી 404 ની જરૂર આવે છે કઈ ઇશ્યુ નથી. શું પ્રોબ્લેમ છે આને સ્ટેટિક ડેટા નો કઈ ઇશ્યુ નથી. અબાઉટ ઇન્ડેક્સ નો પણ કઈ બાકી નથી રહ્યું. URL માય સેટઅપ આપણે કરી નાખ્યું છે. કોન્ટેક્ટ about આપણે લઈ આવે છે અહીંયા પણ આપણે એન્ટ્રી કરી નાખી ઇન્ડેક્સ કોન્ટેક્ટ ની તો અહીંયા શું ના પડે છે views.py માં ઇશ્યુ નથી કોઈ પણ આમાં જ કંઈક આપણે મિસ્ટેક કરી છે. કઈ ટેમ્પલેટમાં ડિરેક્ટરી નથી બનાવી ને તમારે ચેન્જીસ કરવા જવા પડે. એરર એટલે પેજ નથી મળતું. સર આપણે કોન્ટેક્ટ પાસ કર્યું તો કોન્ટેક્ટ નથી એના કારણે થતું હોય છે.
કોન્ટેક્સ્ટ તો ઓલું સિંગલ બધાનું ઇન્ડિવિજ્યુઅલ જ ગણાય ને. ઇશ્યુ આનો છે લગભગ. આજે આપણે આ કામ સર આ ડોલર અને કેપ છે ને, હા મને છે ને એવું લાગે છે કે ડોલર એની જગ્યાએ ખાલી ડોલર અને કેપ બે કાઢીને અબાઉટ લખવું પડશે. મેં ટ્રાય કરી મારે થઈ ગયું. ડોલર ને બે કાઢ નાખું ને આ નીચે અબાઉટ માં, ખાલી અબાઉટ માં આ ડોલર કાઢ નાખો એમ આવું કઈ કર્યું તો અને મને કેપ કાઢ નાખ અને ખાલી અબાઉટ લખી નાખ. અહીંયા ખાલી અબાઉટ લખી નાખ. હા મને એવું કઈ યાદ તો છે, ફેરફાર હું કરતો એક જમાનામાં. પણ કેપ નો સિમ્બલ કદાચ હું રાખતો, ખબર નહીં, એક કામ કરું પેલા હે ને બ્લેન્ક એમ્પ્ટી રાખું. હવે જો શું થાય છે. ઇનશોર્ટ તો કેસ ને ઇન્ડેક્સ માં બ્લેન્ક રહેવા દઈ, આમાં અબાઉટ લખી અને આમાં ના આવું તો જોઈ લો એમનો પેલા શું થાય છે. હજી મારી સાઈડમાં નો આવ્યું, ઇન્ડેક્સ નો આવ્યું. હવે અહીંયા ઇન્ડેક્સ લખું એમ કે આર ની અંદર નહીં. અને પેલા તો એકવાર થઈ ગયું તો આપણે ટેસ્ટ એ કર્યું હતું આને. હું આ કમેન્ટ આપ્યું તો નથી હાલતું. છે ને અલગ અલગ વર્ઝન પ્રમાણે છે. 2 માં તમે વર્ક કરો ને તો આની જરૂર નથી પડતી, બધી લપ નથી કરવી પડતી. 1.10 ને આપણે સિલેબસમાં છે રેગ્યુલર એક્સપ્રેશન નું છે. ઇશ્યુ રેગ્યુલર એક્સપ્રેશન નો જ ખાસ કરીને. આ પેજ નથી મળતું, એને લખ્યું છે માય સાઇટ લખો કે ઇન્ડેક્સ લખો. એક કામ કરવાનું, ઇન્ડેક્સ સિમ્પલ રાખો. બાકી બધું કેમ બંધ થઈ ગયું? તો ઠીક છે, એમ તો ચાલતું હતું. આ એટલું બધું ઇશ્યુ નતો. એટલે ડોલર અગેન અને હું કમેન્ટ આપી દઉં. માય સાઇટમાં હું ક્લિક કરતો તો ઇન્ડેક્સ પેજ એક્ઝિક્યુટ થતું. Okay, my site what is the py main URL જે છે આપણું પ્રોજેક્ટ નું url.py છે. માય સાઇટમાં તો એસ માં સ્મોલ જ રાખ્યા છે, એટલે સ્મોલ એસ થી જ ડેટા આવવો જોઈએ. આ સાચું છે. કેપિટલ કેમ કર નાખે છે? thank you url.py આ copy.py કેમ બને ખબર જ પડતી. હાલો જે હોય પાછું અહીં છે ને અહીંયા લખી ઇન્ડેક્સ and this URL py also shows the same name as my site, that is slash index. પછી અહીંયા લખી નાખું about, લખી નાખું contact. Okay, refresh થાય. python many.py એપ્લાઇડ એ જ વાર છે, એ નથી કરવું મારે. then my site માં પેલા હું પેજ એક્ઝિક્યુટ થયો slash my site not found બતાડે. હવે હાઈ સ્કેલ એરર તો આવી ગયું. તેલ પીવા એન્ડ બ્લોક ને હાલો કઈક એરર આવી ગયો. પેજ મળ્યા. હાલો પાર્ટી કરી, પાર્ટી ઇન્ડેક્સ આવી ગયો. હાલો હવે રેડી. બરોબર છે. આ ટૂંકમાં આનો કંઈક ઇશ્યુ હતો. અને અબાઉટ માં એરર આવે છે. સારું સરસ એરર દેખાય તો એક મગજ હાલે.
એરરનો ક્યાં ઇશ્યુ છે હવે? સ્ટેટિકમાં ઇમેજ નથી મળતી. હાલો એને હું કમેન્ટ કરી નાખીશ. બીજું બોલે ને કીધું એરર હું કાઢી નાખીશ. બીજું હવે કોન્ટેક્ટમાં આઈ થિંક સિમિલર એરર જોઈ ગઈ એને સ્ટેટિકની અંદર ઇમેજ મળતી નથી. વેરી ગુડ, સિમિલર એરર. તો આપણે એને કમેન્ટ આપી આવી અને પેલા પેજનો ડેટા જોઈ લઈ. એ શું કામ એરર આવી આપણે અત્યારે જસ્ટિફાય નથી કરવું પડતું. લેટ મી ગો ધેર એન્ડ હું કમેન્ટ આપી દઉં. જોયું કમેન્ટ અને એન્ડ કમેન્ટ આ મારે શીખવાનું બાકી છે. આમાં ધડબડાટી એમને મેં ડિજેંગો VS કોડ દ્વારા મૂકવા માંડ્યું. સારું એક રીતે હાલ ને આમાંથી ઇમેજ આપણે કાઢી દઈએ. તો અહીંયા આપવું એનાલિસિસ કે સ્ટેટિક બૂટસ્ટ્રેપ પણ બૂટસ્ટ્રેપ આપણે આમાં વાં લઈ ગયા. અરે ભગવાન, સ્ક્રિપ્ટ ત્યાં ઉપડી ગઈ ખોટી નથી લઈ જવાની. કે એન્ડ બ્લોક એને સપોર્ટ ન કરતો હોય એટલે આવું થાય છે. બીજું કઈ નથી. સેવ કરું અને સ્ક્રિપ્ટ ત્યાં ન હોવી જોઈએ. બીજું કઈ કે આપણા એમાં બે વાર એક વાર લેવાની. ડન ડન ડન. ઓકે, હવે આમાં ખાલી ઇન્સર્ટ બી નું ફંક્શન છે બરાબર, જે બધામાં સિમિલર કોલ થાય છે એમાંથી. એમાં કઈ ઇશ્યુ નહીં થાય. સિમિલર ડેટા જ લખેલો આવશે. ઇમેજ નો લોડ થઈ. બીજા એક ઇશ્યુ બાકી રહેતા નથી. એક આ લખેલું દરેક પેજમાં કદાચ રિપીટ થવું જોઈએ. તો યસ, this output showing from contact page લખેલું આવ્યું. generated from views.py ફાઇલ એ લખેલું આવ્યું. હોમ માં જાય હોમ પેજ આપણે નથી બની ઇન્ડેક્સ. ઓકે, ઇન્ડેક્સ લખ્યું હતું. યસ, સોરી, અહીંયા ભૂલાઈ જાય છે. ડેટા આપો. ઓકે, ઇન્ડેક્સ this output is showing from home page બરાબર છે. પછી આપણે about લખીએ બરાબર છે. showing from about page અને આ py ફાઇલનો ડેટા જે ઇન્સર્ટ નું ફંક્શન હતું ઇક્વલ થવા માંડ્યું. અને હવે આ લખીએ આપણે શું બાકી રહી ગયું હતું? કોન્ટેક્ટ પેજ બરાબર છે. કોન્ટેક્ટ પેજ, આ કોન્ટેક્ટ પેજ નો ડેટા આવવા માંડ્યો બરાબર. તો આવી રીતના કંઈક ટેમ્પલેટ ઇનહેરિટન્સ ફંક્શન વર્ક કરે છે. હવે આને અહીંયા કેમ ઇન્ટિગ્રેટ કરવો એ હું આજે નહીં કરાવું. એ તમારું હોમવર્ક બરોબર. બહુ સિમ્પલ છે. સર્ચ કરજો. અને આ જે 3 આપણે લેક્ચર લીધા ને બરોબર, એના મેં થોડાક વિડીયો બનાવીને રાખ્યા છે. ઈ પણ એકવાર જોઈ લેજો. મૂક્યા નથી, મેં કહી દઉં છું કે પારે ફાફા મારશે. મૂક્યા નથી હજી, મેં ખાલી એને ડાઉનલોડ કરીને રાખ્યા છે ડ્રાઈવ માંથી, કેમ કે બહુ મોટા છે 1.5 GB ના. કેવી રીતના સાઈઝ કમ્પ્રેસ કરીને મારે મૂકવા પડશે, કેમ કે તમારે નેટે નથી અને કોલેજે તમને ખબર છે અત્યારે રજાઓ ચાલુ છે, કોઈ નહીં હોય. છતાંય જો તમને આમાંથી ખ્યાલ આવી ગયો હોય કેવી રીતનું સેટઅપ કરવા જવાનું છે તો એમાંથી પણ જોજો. યુટ્યુબ એ બહુ સારો સોર્સ છે. એમાં તમને કદાચ હિન્દીમાં મળી જશે કેવી રીતના સેટઅપ કરવું. બરાબર છે. ઘણા બધા લેક્ચર્સ આપણે ગુજરાતીઓ પણ અવેલેબલ હશે જે ડિજેંગોનું સેટઅપ કેમ કરવું એ દેખાડતા હશે. સ્પેસિફિક છે ને, તમને એક વસ્તુ કહી દઉં, ગૂગલમાં તમે ક્યાંક ગોતો કાંઈ પણ કન્ટેન્ટને 1.10 વર્ઝન લખીને કરજો બરોબર છે. આ માઇન્ડમાં રાખજો, કેમ કે અત્યારે 3 વર્ઝન આવી ગયું છે. 2 માં એટલા બધા ચેન્જીસ છે કે આમાં છે ને આ બધું નીકળી ગયું છે. આ બધું જે આપણે R12 મૂક્યું છે ને આ બધું નીકળી ગયું છે. તો એ કન્સેન્ટ માઇન્ડ 3 થોડુંક વિચારીને સર્ચ કરજો. ગૂગલમાં સર્ચ કરો તો કે 1.10 વર્ઝન અંદર કેમ કરવાનું. બેસ્ટ લોકેશન જે શીખવા માટેનું હોય તો એના પોતાના ડોક્યુમેન્ટેશન જે પોતે ડિજેંગો પ્રોવાઈડ કરે છે, ત્યાં તમે જાશો એના જેવું તમને કોઈ નહીં શીખડાવી શકે. આ ફૂલ સ્ક્રીન શેર કરી છે, મને યાદ નથી, બધું દેખાય છે ને બધાય? ઓકે, તો વાંધો નહીં. તો ડિજેંગોની જે પર્સનલ વેબસાઇટ છે ને એ બેસ્ટ સોર્સ છે તમારે કાંઈ પણ વસ્તુ શીખવા માટેનો. એના સિવાય તમને કે સારું લોકેશન નહીં મળે. કાંઈ પણ શીખવું હોય તો ડોક્યુમેન્ટેશનમાં જઈ અહીંયા 1.10 લઈ લેવાનું બરોબર છે. અહીંથી જો બધું લગભગ ફર્સ્ટ સ્ટેપ્સ ને વ્યૂઝ એન્ડ ટેમ્પલેટ્સ મોડેલ્સ ને હજી ન શીખતા મોડેલ્સ થોડી આપણે પછી કરશે. રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ બધી ડિટેલ્સ તમને ધીરે ધીરે નાની નાની આપેલી છે, કેવી રીતનું સેટઅપ કરીને દરેક વસ્તુ શીખતી જવાની બરોબર છે. બહુ ડીપમાં ન હોય જતા. પોલ્સ ડેટાબેઝ બનાવીને તમારે ટ્રાય કરવી તો કરજો, એકવાર મજા આવશે. એમ કરવાની ખોટું નથી. હલવાઈ જાવ કે આ થોડુંક જોવાનું કે બહુ જો URL પેટર્નનું સેટઅપ જે આપણે કર્યું એ પણ છે બરોબર. પોલ્સ ને એડમિન્સ ની એપ કેવી રીતના ઇન્ક્લુડ કરવું એ પણ દેખાડેલું છે. અને પછી URL સેગમેન્ટ કેમ કરવું, URLs કેમ સેટ કરવું એ પણ છે. પછી સેકન્ડ પાર્ટ આવશે. એટલું બધું પ્રોપર તમને લાગશે એવું નથી એમ કે ફટફટ બધું આવડી જાય. ટ્યુટોરિયલ્સ છે તો કઈ મેજિક નથી, પણ થોડુંક છે ને લોજિકલી તમારે આગળ જાતું જવાનું. આમાં જો MySQL આવી ગયું, સીધું ફટ કરતું લઈ લીધું એને, તો કે તમને બધું આવડતું જઈશે એમ કરીને. તો થોડુંક આમાં કંટાળાજનક ડોક્યુમેન્ટેશન એ છે, ક્યાંક હલવાઈ પણ જાશો
રાહ જોઈ શકો તો સારું. આપણે 19 તારીખથી અમે ફરીવાર શરૂ કરવાના જ છીએ, બરોબર છે? કે ક્વેરી હોય તો અત્યારે પૂછી શકો છો બીજી. ચાલો બ્લોક વાળું રિફર કરી દો ને જરા. કેનું? ઓકે બ્લોક નો ડેટા. હા, તો એમાં તમારે જો આવી રીતના કોડ કરવાનો છે કે એક્સટેન્ડ્સ કીવર્ડ છે ને તમારું મેઇન પેજ જે હોય, બરોબર છે, એને ગેટ એટલે માસ્ટર પેજ ને ગેટ કરે છે. એના અંદરનું કન્ટેન્ટ તમે બોડી બ્લોકમાં જે મૂક્યું હોય ઈ ડાયનામિક છે, બરોબર છે. ધીસ વોઝ એકચ્યુઅલી વી હેવ પુટ હિયર. આનો કઈ જનરલી મતલબ નથી અત્યારે. તો અહીંયા જે છે ને ઉપરનું ડેટા, બરોબર છે, આનો નીચેનો ડેટા ઈ ડાયનામિક છે. આટલો અને આટલો ડેટા, બરોબર છે. base.html જે ફાઇલ છે, એટલે હું શું કરી શકું છું ખબર? હજી એક તમને દેખાડતો કે રાઈટ ક્લિક કરવું, અહીંયા નવી ફાઇલ બનાવું, ન્યુ ફાઇલ, અને base.html બનાવું છું, બરોબર? base.html ઇન્ડેક્સ નો બધો ડેટા છે ને આ બધો એમાં મૂકી દઉં છું. કંટ્રોલ દ્વારા જે હતો નહીં પણ આખો બધો ડેટા કંટ્રોલ સી અને કંટ્રોલ ડી. હવે છે ને base.html આપણે કઈ ઇન્ટ્રોડક્શન નહીં કરી, એમ ચેક કરી અહીંયા એમનેમ રાખી, અને જે બીજામાં કર્યું હતું એ આપણે અહીંયા કરી, બરોબર છે. કોન્ટેક્ટમાં જે ડેટા લીધો તો આપણે કંટ્રોલ એ કંટ્રોલ સી કંટ્રોલ એ કંટ્રોલ વી, બરોબર? સમજાણું તમને કે base.html છે એ માસ્ટર પેજ છે ને આપણે છૂટું પાડી નાખ્યું. હવે ઇન્ડેક્સમાં ડાયનામિક ડેટા આવશે, બરોબર છે. તો અહીંયા હું લખી નાખું છું હોમ પેજ, બરોબર છે. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. ચેક કરી લે એકવાર આ વર્ક કરે છે કે આ શું કર્યું. ઇન્ડેક્સમાં ફેરફાર કરવાના ઊંધું કરી નાખ્યું, અહીંયા નહીં, અહીંયા કોપી કરવાનું, કંટ્રોલ એ કંટ્રોલ વી, અને અહીંયા લખી નાખું છું હોમ પેજ, બરોબર. તો એક બેઝ ફાઇલ છે ને એ આપણી કેવી ફાઇલ થઈ ગઈ? એ એક એવી ફાઇલ છે જેમાં ડેટા સ્ટેટિક છે, બરોબર છે, જે ટોપ ને બોટમમાં, અને જે એની વચ્ચેનો ડેટા એટલે કે માની લ્યો આ base.html માં અહીંયા જે અંદર લખવાનું છે ને એ બધું આપણે આ બધા પેજીસમાં લખી છે. કેના અંદર? આ બોડી બ્લોક ની અંદર, બરોબર, જે આપણે નામ આપ્યું. બોડી બ્લોક નો ડેટા છે એ સ્ટેટિક છે ને ટૂંકમાં? હા, ટૂંકમાં બોડી બ્લોક ની ઉપરનો ડેટા, એની અંદરનો નહીં, આ ડાયનામિક, બરોબર. આ અંદરનો ડેટા છે ને અહીંયા તમે ગમે તે લખશો ને બધે દેખાશે. ઓકે ઓકે, બરોબર છે. આ ડેટા જે અંદરની ડેટા છે એ બધો તમે અહીંયા છાપ્યો, અહીંયા ઇન્ડેક્સ ની અંદર, બરોબર છે, આવી રીતે. This was static data and this was dynamic data, જે બોડી બ્લોક ની અંદર આવશે. પછી તમે 50 બોડી બ્લોક બનાવ્યા હોય ને અલગ અલગ div tag ના તો પણ ચાલે, બરોબર. આખા પેજમાં ગમે એટલા હોઈ શકે છે ઘણીવાર. અને આ બધું ડાયનામિક થતું ગયું. અબાઉટ છે ઈ ડાયનામિક આવી ગયું, ડાયનામિક પેજ પ્રમાણે. આ કોન્ટેક્ટ આવી ગયું, એના પ્રમાણે ચેક કરી લે એકવાર કે શું થાય છે, બરોબર છે. આને હું બંધ કરી દઉં છું, અને અહીંયા આપણે જાય એમાં આપણે લખી એન્ટર આપી, એટલે હવે તો અહીંયા એરર આવવા માંડી કે હોમ પેજ એને નવું મળ્યું ને base.html નો ડેટા હતો તો એ થોડું કન્ફ્યુઝ થઈ ગયું છે. અહીંયા આપણે જઈ /my site માં અહીંયા એરર આવવા માંડી છે લાઈવ, કેમ કે આપણે base.html ઓકે યસ માય મિસ્ટેક index.html ને ઇનહેરિટ કરાવી છે. ઇન્સ્ટેડ આપણે શું કરવાનું છે? base.html ને ઇનહેરિટ કરવાનો છે, બરોબર ને? બધી જગ્યાએ કરવું પડશે. બેઝ અહીંયા પણ બેઝ. હવે એરર ચેક કરી, ખાસ કરીને મારે તો એ જોવું હતું કે બેઝ નું કે ડિક્લેરેશન કરવું જરૂરી છે કે નહીં, બરોબર છે. ખાસ કે એને આપણે કે ડિસ્ક્રાઇબમાં તો લેવી નથી. જોઈ હવે બેક જઈને એ બધું ને રિફ્રેશ કરી તો જો પેજ લોડ થઈ ગયું. તો base.html છે એને તમારે જો એન્ટ્રી ન કરાવી પડી URL માં, પણ જે પેજની તમારે એન્ટ્રી ડિસ્ક્રાઇબ કરવાના છે કે ડિસ્પ્લે કરાવવા છે યુઝરને, એની એન્ટ્રી આપણે લેવી પડે. તો ઈ ડાયનામિક કન્ટેન્ટ થઈ ગયું. અહીંયા આપણે સ્લેશ કરીને માય સાઇટ માં જાય તો અબાઉટ નું પેજમાં અબાઉટ આવી ગયું, બરોબર છે. અને અહીંયા આપણે કોન્ટેક્ટ લખી તો કોન્ટેક્ટ આવી જશે. રેડી? સમજાણું? આવી રીતે તમે ડાયનામિક વર્ક આમાં કરી શકો છો, બરોબર છે. ચાલો બીજા કોઈ કઈ ક્વેરી મોઇન સિવાય તો આવી કઈક રમત એની છે. આ base.html તમારું મેઇન ફાઇલ જેમાં બધું ડેટા છે, એમાં બોડી બ્લોક જે છે તે ડાયનામિક કન્ટેન્ટ ઢેડીને લઈ આવશે. પછી તમારે અહીંયા 2 બ્લોક રાખવા હોય, 3 બ્લોક રાખવા હોય, કેટલી વાર થીમમાં ન હોય, અલગ અલગ div tag હોય, એના લોકેશન હોય,
તો ત્યાં તમે એ div નું નામ આપી દો કે હેડર div, એવી રીતના અલગ અલગ ડિઝાઇન આપી દો. માં તમે એના ચેઇન પાર્ટ પાડીને તમે એને સેન્ડ કરો, પાછો થ્રોબેક ડેટા કરો, તો એવી રીતના તમે આમાં કરી શકો છો. ખાલી કેનો ઉપયોગ કરવાનો, દરેક પેજની અંદર એક્સટેન્ડ લખવાનું, કે ફાઇલને એક્સટેન્ડ કરો છો એનું નામ લખવાનું, અને પ્લસ જે બોડીમાં તમારે ડેટા ફિલ કરવો છે એની એન્ટ્રી અહીંયા આવી ગઈ. પછી નાનકડું એક ફોર્મ હોય ગમે તે હોય એ તમે મૂકી શકો છો. ઇમેજ લોડ ન થઈ એ મને એક નવાઈ લાગી અને હું કાઢીને જોઉં છું index.html માં કે ઈ કેમ પોસિબલ ન થયું. I think because of static file location, static expected end block, did you forget to register or load this tag? ઓકે, લોડ ને સ્ટેટિક જે લખેલું આપણે આવતું હતું ને એ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી બધે લખવું જરૂરી છે એવું કંઈક છે. આ કન્ટેન્ટ જો એક મેં ટ્રાય કરું છું, Control C એન્ડ ઇન્ડેક્સ આપણે ઓપન કરી છે તો let me use this Control V. બરોબર છે, ટ્રાય કરું છું કે આવું છે કે નહીં. અહીંયા નહીં, ના ટાઈપ લોડ static files error किए છે. extend node extend base.html must be the first tag. okay, extend છે તે ફર્સ્ટ ટેગ હોવો જોઈએ, તો આને હું કાઢું છું અને લોડ સ્ટેટિક ફાઇલ છે એને થોડું નીચે લઈ આવું છું. તો લાઈક ધીસ, અને બેઝ માંથી એની એન્ટ્રી કાઢી નાખું છું, બે જગ્યાએ ન મળે જોવા માટે ખાલી ખાસ. અને રિફ્રેશ કરી ના નથી લેતું સ્ટેટિક. ઓકે, સ્ટેટિક છે ને મને ખ્યાલ છે ત્યાં સુધી લાસ્ટ યર તો મેં સ્ટેટિક બેટિક એ નહોતા લેતા, સ્લેશ કરીને કરતા હતા ને તોય આવી જતું હતું. ધેટ મીન્સ કે અહીંયા હું જો કાઢી નાખું, એકવાર ટ્રાય કરવા માટે દેખાડું છું. આ બધું બરાબર છે ને, આ કાઢી નાખું છું. રમત બધી ખબર નથી પડતી તમને. અને અહીંયા છે ને, અહીંયા હું સ્ટેટિક સ્લેશ મૂકી દઉં છું કંઈક આવી રીતના. ચેક કરું એકવાર. તો એક મિનિટ, કસ્ટમર હજી એક બાકી રહે છે આપણે. અને હવે શેની એરર છે? હજી ક્યાંક સ્ટેટિકની એરર દેખાય છે મને. CSS એક ઓકે, હા બરાબર, અહીંથી લોડ સ્ટેટિક કાર્ડ નાખ્યો એટલે એ પણ પ્રોબ્લેમ થઈ ગયો. જઈને રિફ્રેશ તો જો ઇમેજ આવી ગઈ છે. તો આવી રીતના ઇમેજ આવી જાય છે જનરલી, તો લાંબુ ન વિચારો ને તો, કેમ કે તમને ખ્યાલ છે કે એનો પાથ દો સ્ટેટિક ઇમેજ નો ઈ જ હતો. તો અમે તો કેટલી વાર આવી રીતના કરી નાખીએ, ડિઝાઇનમાં કંઈક ચેન્જીસ કરવાનું આવે ને કેટલી વાર થઈ જાય છે. તો આ પણ ચાલે છે, કે ઇશ્યુ નથી થતો, કેમ કે સ્ટેટિક નું લોકેશન હંમેશા બધા સ્ટેટિક નામ રાખીને જે કરતા હોય છે ફોલ્ડર. કેટલા અલગ રાખ્યું હોય સ્ટેટિક ફાઇલ્સ કે સ્ટેટિક ડેટા એવું રાખ્યું હોય તો બધું અઘરું થઈ જાય, પણ મેજોરિટી બધા સ્ટેટિક રાખીને જ કરતા હોય. તો જો આ ઇમેજ લોડ થઈ ગઈ, આપણે કરાવી દીધો બરાબર. પણ આપણે ઓલો રસ્તો પણ ગોતશી કે સ્ટેટિક લોકેશન ફંક્શન ને કેમ અહીંયા સેટ કરવું. ઓકે, બરાબર, તો કઈક આવી રીતે ચાલે છે. ભૂખ મારી તો બોલો. આ તો થઈ ગયું. હા ઓકે, તો કઈ થી કોઈને કઈ ક્વેરી નહીં હોય બરોબર. આપણે 10 ને 10 લેક્ચર ચાલુ કર્યો તો 11 ને 10 પૂરો કરીએ છીએ.